ફાઇનલી મિત્રો આપણે 2 ફુવારા અત્યારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયા હે. હજી 2નું ટેસ્ટિંગ લેવાનું છે ને માથે લેઝર લાઇટનો શો આવે છે. વ્યૂ તમને પાછો જોવા નહીં મળે. ઠીક હે ખાટ સ્વયંસેવકમાં 1નો વધારો સીધો જો. આ વીવીઆઈપી માટે બેહવા માટે બનાવેલ છે. ઢોલી નંબર 42. તો મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો ફરી એકવાર આપણે પાછા જવાના છે સિદ્ધસર ડેકોરેશનમાં. તો આજે સ્ટાફ બદલી ગયો હોય 2 જણા. એક આપણે જો પાછળ તમને દેખાય છે એ ગોપાલ પાદલિયા ને એક આપણા માસા, આપણા બધા લોગમાં હોય ને એ આપણા અસ્મિત માસા, બરોબર. ને દિવેશભાઈ જો પાછળ બેઠા. આજ મૂર્તિ થઈ ગયા, બોલવાની કઈ જગ્યા છે નહીં. શું કે દિવ્યેશભાઈ? મસ્ત મજામાં, ફર્સ્ટ ક્લાસ. તો વાંધો નહીં. તો લોકમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે હવે ડાયરેક્ટ જામજોધપુર અત્યારે પૂગી ગયા, ત્યાંથી વિડીયો ચાલુ કર્યો હે. તમને સિદ્ધસર જઈને તમને હે ને સીધું જ ત્યાંથી લોકનો બતાવશું. તો તમે બન્યા રહેજો વિડીયોમાં. સીધું જ જમવામાં જ આપણે લાઈનમાં જ ઊભું રહેવાનું હે સીધી જ. તો ફરી એકવાર મિત્રો આપણે પૂગી ગયા છે સમાજે પ્રસાદી લેવા બપોરની. ચાલુ જ છે અત્યારે મિત્રો સેવાનું બધું કાર્ય. જેને આવવું હોય એ આવી જાજો મિત્રો. પછી મનની મનમાં રહી ગયા, પછી કહેતા નહીં કે અમે રહી ગયા એમ. પછી હે ને આવું વેત તો 10 વર્ષે મળવું હોય તો મળશે. આ બધા સ્વયંસેવકો છે, જોઈ લો. હજી તો 12:15 થયા હો. બપોરે તો ફૂલ ટ્રાફિક થઈ જાય 12:30 પછી. તો મિત્રો આપણે આજે જવાનું છે તમને મેળાનો વ્યૂ બતાવવા કે મેળો કેવી રીતના છે ને ગ્રાઉન્ડ કેવી રીતના તૈયાર થાય છે. તો આપણે અત્યારે વેણુ નદીને પાર કરીને આપણે અત્યારે આગળ જાય છીએ. હવનખંડ છે મિત્રો. અહીંયા હવન થાય. અસ્મિત માં છે એમ કે હો, પણ ફેર પડે તો મારી જવાબદારી નથી. કાંઈ સાઉન્ડ સિસ્ટમે પણ ઘણી મળેલી છે. આ લોકમેળો ટેન્ટનું પણ કામ ચાલુ છે. આ ગ્રાઉન્ડ, હા, આ બપોરના અત્યારે 12:30 થઈ ગયા એટલે સ્વયંસેવકો જમવા વહી ગયા. આ ગ્રાઉન્ડ રેવલ કરવા માટેનું લોડર, જે ડામર રોડમાં કામમાં હાલતું હોય એ જ લોડર છે. આ અત્યારે અહીંયા મંડપ ડેકોરેશન તો ચાલે છે, પણ કેના માટે હોય તો મને ખ્યાલ નથી મિત્રો. એવું લાગે છે કે પ્રસાદી માટે આ ગોઠવેલું એવું લાગે છે, પછી તો બહુ ખ્યાલ નહીં. આ મને ઓલું હે આ કૃષિ મેળાનું હે ભાઈ. આ જો ને દુકાનો બનાવી પ્રસાદનું હે હોસ્ટેલના પાર્કિંગમાં. ચાલો આ ગમે દુકાનોનું એનું માસાનું એવું કહેવાનું થાય છે કે આ કૃષિ મેળા માટેનું છે. તમે કોમેન્ટમાં લખી દો કે શું છે આ. તમને શું કે અનુભવ દેખાય છે કે આ શું હશે એમ કહેજે. દુકાને જેમ જ ગોઠવેલ, સ્ટોલની જેમ ગોઠવેલ છે. હવે મિત્રો તમારે શું છે એ તો હે ને એના માટે તો તમારે સિદ્ધસર ને 25 તારીખે આવવું જોઈએ, તો જ ખબર પડશે શું છે એ તો. એમને માથે થઈ જાય. હા, નકર માથેથી જાય તમને અમને બેયને. સ્વયંસેવકોનું કામકાજ જોવો તમે. 2 વ્હીલમાં રિક્ષા જેટલું કામ કરે છે, જોઈ લ્યો. 2 વ્હીલમાં રિક્ષા જેટલું કામ હો.
મિત્રો ફાઇનલી અહીં ટાવરે મેલી દીધો હે, જેથી કરીને જે પબ્લિક આવતું હોય એને કોઈ જાતની કાંઈ ડિસ્ટર્બ ના થાય, નેટવર્ક આવી જાય ને નેટવર્કમાં જ રહીએ એના માટે ટાવર મેલી દીધા છે. અત્યારે આપણે આવી ગયા છે બ્રિજ ઉપર. હવે આપણે જવાનું છે સંકુલે. મુખ્યમંત્રી આવે તો ઓપનિંગ સભાખંડ જોઈ ને આપણે જાય છે અત્યારે સંકુલે. ત્યાં ચાલી રહ્યું છે રોડનું કામ, કેમ કે આપના ભૂપેન્દ્ર કાકા આવવાના છે અહીંયા, એટલે એના માટે તૈયારી છે. બાકી આવો અમારા રોડ બાજુ જો ખાડા એટલે તમારી કમારું તૂટી જાય. અહીંયા બધું નવું થાય, એનું કારણ છે કે ભૂપેન્દ્ર કાકા આવે. સારું કામ કર્યું. અમાર ગાડી જવા દે તો એવું થયું ને અંદર કેટલું અંદર નથી આવ્યો. હું ગોપાલભાઈ સંકુલે નથી આવ્યા એમ. સંકુલે નથી આવ્યા આપણે ક્યારે જ્યાં સંકુલ નો ગેટ આવી તો આજ જોઈ લેજો. હાલો તમે જોઈ નાખી બીજું અંદર ની મિત્ર આ સંકુલ આવી ગયું એનો ગેટ. ને એ સંકુલ આ બાજુ સ્કૂલ છે ને આ બાજુ બધાને રહેવાનું છે. એ ઓલું દેખાય ને પાછળ અહીંયા રહેવાનું છે. આ નવું બને અત્યારે નવું હોસ્ટેલ બને છે. છોકરીઓ માટે સ્પેશિયલ બનાવે, ઓલું છોકરાઓને દઈ જાય આખું સભાખંડે. પેલા આરતીનો વિડીયો લઈ લેજો ખાસ. અહીંયા પણ મોટું ટેન્ટ બનાવેલું છે. બાજુ છે કના આની આ જે બ્લુ ડબલા તમને જે દેખાય છે એની ખાસ જરૂર પડશે તમારે. જોઈ લેજો, આ ગોતી લેજો ગમે ત્યાંથી. કના તો મિત્રો આપણે આવી ગયા છીએ સભાખંડમાં. અત્યારે અંદરનો વ્યૂ તમને બતાવી દઉં તો લોગમાં તમે બન્યા રહેજો. એક નંબર હશે હો. આ સોફા મેલાઈ ગયા છે. આ સાઉન્ડ સિસ્ટમ, નીચે પણ સોફા. આપણા દિવેશભાઈ મુહૂર્ત કર્યું, હવે શું થાય. શાંતિ જાળવો નિરાતે. માસા આપણે ના ના એક નંબર બનાવેલું છે હો ભાઈ બધું. હજી તો કામ ચાલુ છે. આજે 20/12/2024 છે, એટલે હજી 4 દી ડેકોરેશન હાલશે તો હાલશે. 25 તારીખે આપને મહોત્સવનું આ LED લાઇટો મારી દીધી એમાં. એટલે આ ડ્રોન તો કમ્પ્લીટ થઈ ગયો, અંદરનું કામકાજ જ બાકી છે. જો આ સોફા આગળ મેલાઈ ગયા છે, ઉદ્ઘાટન સમારોહ પાછળનો ડિસ્પ્લેનું કામ હજી બાકી છે. સાઉન્ડ સિસ્ટમ ને બધું ઉપર ચેન કપેથી ચડી ગયું, જોઈ લો તમે. હા મેલ દીધા હે વુફર. મારુતિ સાઉન્ડ છે મિત્રો. આ VVIP માટે બેહવા માટે બનાવેલ છે. કહું છું આ બ્લુ ડબલા તમારા કામ માટેના છે, એટલે ટાઈમે ગોતી લેજો. તો મિત્રો તમને આટલો બધો વ્યૂ બતાવ્યો. હજી આપને મંદિરનો વ્યૂ આવશે તો વિડીયોમાં તમે બન્યા રહેજો. ને વિડીયોમાં તમને મજા આવતી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને વિડીયોને શેર ખાસ કરજો, જેથી કરીને આપણા પાટીદાર ભાઈઓને કેવી રીતના શું આયોજન છે એ જોવા મળે. તો શેર કરવાનું ના ભૂલતા વિડીયો તમે જોવો એટલે. મિત્રો હવે આજે આપણે હે ને જો આ દુકાનો જે છે એ ડેકોરેશન કરવાની છે. ને એક આ ઉમા ફ્રૂટ ઝોન છે ને એની ઉપર ડેકોરેશન કરવાના હે. ને ઓલા આગળનો જે આ ગેટ છે એમાં આવે કે ના આવે એ તો હવે અંદર જઈને જ ખબર પડશે. પણ આપણે ફાઇનલી હવે હે ને આપણે મંદિરે પૂગી ગયા છે. છોકરાઓ માટે ખાસ મંદિરની નીચેનું બધું લાઇટિંગ બતાવી દઉં. MCB, LCB, ટાઈમર બધું. આખો પેનલ બોર્ડ બનાવેલો છે. 2024 આ કળશ હજી મેળવાના. ઢોલી નંબર 42.
આખા પેનલનો વ્યૂ જોઈ લો તમે, 20 ફૂટ લાંબી છે. આ બધા એના ટાઈમર. તો ફાઇનલી મિત્રો આપણે બહારની સાઈડમાં ફિટિંગ કામ ચાલુ જાળવામાં કરી દીધું છે. LED ના પટ્ટા મારવાનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. જોઈ લ્યો આપણા દિવ્યેશભાઈ, અસ્મિતભાઈ. જો હમણાં દિવ્યેશભાઈ ટેબલ ઉપર ચડશે જાળવે. શેટ આપણે આ રોડ સુધી મારવાના છે જાળવામાં બધે. શેટ મેન રોડ સુધી મંદિરેથી. મંદિરની બાજુમાંથી આપણે ચાલુ કર્યું હોય જાળવેથી, LED સ્ક્રીનની પાછળથી. તો ફાઇનલી મિત્રો આપણે જાળવામાં સિરીઝ LED સિરીઝ ગોઠવી દીધી છે. એટલે હવે સાંજનો ટાઈમે થવા આવ્યો હોય એટલે હવે થોડીક વારમાં ટેસ્ટિંગ લેવું. આપણે આ 37 નંબરનો કારીગર ભાઈ, તમારું મોઢું બતાવો જરીક. ઓળખો ને તમે? ગોપાલ પાડલિયા. આ બધી મહેનત જો જાળવામાં બધી ટીંગાળવાનું જે અસ્મિતભાઈએ ટેબલ પકડ્યું હતું ને દિવ્યેશભાઈએ બધી સિરીઝ એના ઉપર લગાડી હતી. એ થઈ ગયા નવરા. અમારું કામ બાકી છે હવે. દિવ્યેશભાઈ ને ગોપાલભાઈ. મિત્રો આપણા ગુંદાના ધનરાજભાઈ પંચાળના છોકરા નીતિનભાઈ ફળદુ આ સિત્સર મુકામે આવી ગયા છે. ફરી એકવાર મંદિરમાં આવી ગયા છે મિત્રો. આરતીના ટાઈમે LED લાઇટ મારવા. કાનાભાઈ માં ખૂણે જઈને ખેંચી લ્યો. હાલો, આ બધા વ્યૂ જોઈને તમે કહેજો ડેકોરેશનનું કેવું કામ છે. ડેકોરેશન લાઈટ સમિતિ આવે ટ્રેક્ટર ભરતભાઈ આસલિયા તો મિત્રો આજે આપણે આ 4 ફુવારા આપણે નદીમાં જ મેલવાના છે. તો એનું કનેક્શનનું કામ હાલે આપણે ગોપાલભાઈની. આપણે લાઇટ ડેકોરેશનમાં પરેશભાઈ મેન પ્રમુખ, અતુલભાઈ કાનાણી પણગોર. આપણે ફુવારા ગોઠવવાના છે. આ સિત્સરના સરપંચ જોઈ લ્યો તમે. કામ કરે જો આ સરપંચ કામ કરે. ડેનિશભાઈ આવી ગયા. આ ફુવારા આપણે નદીની અંદર મૂકવાના છે. ભલે પડી જાય, ભલે પડી જાય. આપણે સર્વિસ ચાલુ કરી દીધી ઉડકામાં. પેલા હરખાઈ વ્યવસ્થિત ધોવાઈ જાય, ત્યારબાદ અંદર ઉતારવાના. હજી તો પટ્ટી કેબલ ને બધું કનેક્શન કરવાનું બધું બાકી છે. તો મિત્રો ફાઇનલી હવે આપણે છેલ્લું ઉડકું સાફ થવા આવ્યું છે. 4 ઉડકામાં જે ફુવારા છે એ કમ્પ્લીટ સર્વિસ થઈ ગયા. આની પેનલ બોર્ડ પડી છે. જોઈ લો તમે, પેનલ બોર્ડનો વ્યૂ તમને બતાવી દઉં. આમાં કનેક્શન લાગશે એના. JCB-માં ભરી લીધું આ ફુવારા માટે. મંદિર માથેનું LED ડેકોરેશન મારેલ છે. ટાવર આ 50 ગ્રામ થઈ જાય ને, ફ્રેમ 50 ગ્રામ 40 બસ. હા બસ થઈ ગયું 40 નથી હજી ટૂંકે જ છે.
મિત્રો આપણે આવી ગયા છે અત્યારે યજ્ઞ કુંડે. અહીંયા પણ આપણે ડેકોરેશન કરવાનું છે. આ બધા યજ્ઞ કુંડ છે. વિચારણા હાલે છે કેવી રીતના ડેકોરેશન કરવું એ. જો મિત્રો આ ગોરધન બાપા શેઠ વરુડી અમરેલીથી આવ્યા સેવા દેવા. એની ઉંમર જોવો, ચા પાણી લઈને જો આવે છે. ચાલો મિત્રો, એકવાર ફરી તમારું સ્વાગત છે. આ જો 36 નંબરનો કારીગરો પેનલ બોર્ડ લઈને વર્ગી ગયો છે. આ એનો પાછળ ઉભો જુનિયર કારીગર. તો ફાઇનલી મિત્રો તળ ઉડકાનું ટેસ્ટિંગ થઈ ગયું છે. આ ફુવારો છેલ્લો એક બાકી છે, બરોબર. હવે ટેસ્ટિંગ થાય એટલે સીધું જ આપણે હાઇડ્રાથી બોટ દ્વારા આપણે વેણુ નદીની અંદર 200 ફૂટ આગળ લઈ જવાનું છે, મંદિરની સામે જ. તો લોગ હજી લાંબો થાય એટલે તમે લોગમાં બન્યા રહેજો. ને સવારનું આજ ફુવારાનું કામ ચાલુ છે. બીજા આપણા મિત્રો ડેકોરેશનનું કામ ચાલુ છે પુલ ઉપર. આપણે જામજોધપુરની જે ટીમ છે એ પુલ ઉપર ડેકોરેશનનું કામ ચાલુ જ છે. આપણે અત્યારે જ ફુવારામાં જ સવારના વર્ગા છે. આ મોટરું છે બે એની અંદર 10 HP ની સ્ટાર ડેલ્ટા એનું સ્ટાર્ટર. મિત્રો આપણે સબમર્સિબલ મોટર ખોલી લીધી. અત્યારે હવે પાછું પાણી ભરી ને મોટર ઉતારવાની છે. 10 HP ની મોટર છે, ડબલ છેડાવાળી સ્ટાર ડેલ્ટા. મોટરું જામ આવી હતી આપણે ફ્રી કરી છે અત્યારે, એટલે મોટરું ખોલીને પાછી ફિટિંગ એ કરી દીધી. ટેસ્ટિંગ લેવાઈ ગયો. આ છેલ્લું ઉડકું હે. હાલ્યો દર્શનભાઈ, ભર્યો સિંહો પાણીના. ડાયરેક્ટ વેણુ નદીમાંથી નો ભરાઈને આવે છે પાણી. દિવ્યેશભાઈ આવે છે ફાકીનું બોટલું ભરીને. જો મિત્રો, મંદિરમાં કાયદેસરનું ડેકોરેશન થઈ ગયું છે. નદીના કાંઠેથી ઉતારું છું પાછળના ભાગમાંથી. મંદિર દેખાય સરસ. હજી આ બાજુની સાઈડ બાકી છે રોડ સુધી લેશું. ઓલી બાજુનો જો પુલ, આ જામજોધપુર રાજકોટનો પુલ છે એમાં પણ કમ્પ્લીટ ડેકોરેશન થઈ ગયું છે. મિત્રો ફાઇનલી આપણે એક ફુવારો અત્યારે મેળવા જઈ રહ્યા છે હાઇડ્રા દ્વારા. કામ રાતનું અવિરત ચાલુ છે. ફુવારો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો હે. હજી બીજા અંદર ઉતારવાના બાકી છે. એકનું ટેસ્ટિંગ લીધું છે. લાઇટનો શો ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આમાં વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણે 2 ફુવારા અત્યારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયા. હજી 2નું ટેસ્ટિંગ લેવાનું છે. ને માથે લેઝર લાઇટનો શો આવે છે. વ્યૂ તમને પાછો જોવા નહીં મળે. જે ફુવારા અંદર મેળવા બોટથી જવાનું છે. આપણે જેકેટ પહેરી લીધું છે. ગોપાલભાઈએ, આ દિનેશભાઈ સેફટી ફાસ્ટ હો. અમે ત્યાં જ જાય છે. જો આ કાઠી હોય ને, કાઠી બે બાજુ એ કાઠી ફરી ના કાઠી હે. ટીકે ખાટ સ્વયંસેવકમાં એકનો વધારો સીધો જો. ફુવારા કમ્પ્લીટ એની જગ્યાએ મિલાઈ ગયા છે.
હવે ટેસ્ટિંગ લઈ લઈ 4-4ના, એટલે આપનું હવે 2024નું મહોત્સવનું કામ પૂરું થઈ જાય લાઇટિંગનું. ખાલી ટેસ્ટિંગ લેવાનું હે ફુવારા. સાંજનો ગેટનો વ્યૂ છે આ, જોઈ લ્યો. સિદ્ધસર મંદિર મેન ગેટ છે ત્યાંનો વ્યૂ છે. તો ફાઇનલી મિત્રો આપણે સિદ્ધસર પ્રસાદી લઈને નીકળી ગયા છે ગુંદા બાજુ. તો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું. વિડીયોમાં તમને મજા આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. આવતીકાલે તો ટાટા, બાય બાય.